અને સમાચારમાં હવે વાત કરીએ કે એવી સરકારી શાળાની જેમાં બાળકોના એડમિશન માટે વાલીઓ લાઈનો લગાવી રહ્યા છે। જી હા, વડોદરામાં ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા એટલે કિશનવાડી વિસ્તારમાં આવેલી કવિ દુલા કાગ પ્રાથમિક શાળા। આ વખતે આ શાળામાં ડિસેમ્બર મહિનામાં જ એડમિશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। ખાનગી શાળા જેવી જ અદ્યતન સુવિધાઓ ધરાવતી આ શાળામાં પોતાના સંતાનોના એડમિશન માટે વાલીઓ અત્યારે ઉમટી રહ્યા છે। દાવો છે કે આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માળખાકીય શિક્ષણ મળી રહ્યું છે। ભણવાનું ભણતર બી સારું છે, બીજી બધી એક્ટિવિટી બી સારી કરાવે છે અને સારી સ્કૂલ છે, ટીચર્સ બી સારા સ્વભાવના છે, એટલે અમને અહીંયા ગમે છે। કેવી રીતે માહિતી મળી હતી કે આ સરકારી સ્કૂલમાં આટલું સારી રીતે? આ બીજા જે અમારા કઝિન હતા, એમના બાળકો ભણતા હતા, એમણે કીધું હતું કે ભાઈ સારી સ્કૂલ છે અને એ રીતે તમે એડમિશન કરાવ્યું। પછી આ સ્કૂલ જ એટલી સારી છે, મને ભણાવતા જ મેં બી આવી જાઉં। બહુ સારા છે એના મેડમ, બધી સુવિધા, ખાવાનું। મારી છોકરીઓ ઘર ખાતી નહીં, અહીંયા જ ખાય છે ને મોટી તો એટલી રડે છે, એનો આજ આ આખરી છે, 8મી છે ને, એટલી રડે છે કે પૂછો વાત। અમારું વિદાય થઈ જશે પછી મેં કઈ સ્કૂલમાં જઈશ, એને કીધું પ્રાઇવેટમાં નાખા, નહીં પ્રાઇવેટમાં બી નહીં જવું, મને અહીંયા જ જવું છે, પણ અહીંયા આવી સુવિધા નથી તો। રસપ્રદ વાત એ છે કે આ સરકારી શાળાની આસપાસ જ 3થી વધારે ખાનગી શાળા આવેલી છે, તેમ છતાં આસપાસના 5 કિલોમીટર વિસ્તારના વાલીઓ તેમના બાળકને આ જ સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેને કારણે હાલ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ મળીને લગભગ 250થી વધારે વિદ્યાર્થીઓ વેઇટિંગમાં છે। અગાઉ જૂન મહિનામાં એડમિશનની પ્રક્રિયા થતી હતી, પરંતુ જૂન મહિનાથી શિક્ષણ શરૂ કરી શકાય અને વાલીઓ એડમિશનને લઈને નિશ્ચિત થઈ જાય તે માટે આ વખતે ડિસેમ્બરમાં આ પ્રક્રિયા હાથ ધરાઈ છે। બાળકોને હૂંફ મળે તેવું વાતાવરણ અને શિક્ષકોને લીધે લોકો આ શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે। ગુજરાત સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ સુવિધાઓ સ્કૂલોને આપવામાં આવી રહી છે, એમાંની જ એક આ સુવિધા છે અને આ ચાલુ વર્ષે અમારી સ્કૂલ પીએમશ્રીમાં આવેલી છે, એટલે સવિશેષ સંગીત શિક્ષક છે, સાથે સાથે સ્પોર્ટ ટીચર છે, કોમ્પ્યુટર ટીચર્સ છે, આ બધા જ ટીચર્સનો લાભ આગામી સમયમાં બાળકોને મળવાનો છે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ પરીક્ષાઓની અંદર અમારા બાળકો ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે અને સ્ટેટના મેરિટમાં પણ સ્થાન મેળવે છે। સાથે સાથે કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓની અંદર પણ અમારા બાળકો હંમેશા અવ્વલ રહેતા હોય છે। અને ડિજિટલ ક્લાસરૂમ, સ્માર્ટ લાઇબ્રેરી, આધુનિક લેબ, રમતગમતના મેદાનોની સુવિધા જે આ સરકારી શાળાનું જમા પાસું છે। ખાનગી શાળાઓની મોંઘી ફીને બદલે સરકારી શાળામાં નિઃશુલ્ક ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું છે। ઉપરથી બાળકોને વિવિધ સરકારી યોજનાઓનો પણ લાભ મળી રહ્યો છે, જેને પગલે શહેરની આ પ્રકારની કુલ 4 સરકારી શાળામાં 500 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઈ રહ્યા છે। વડોદરા શહેરમાં એક એવી શાળા છે કે જે ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે। કારણ એટલા માટે જ કહી શકાય કે જે રીતે ડિસેમ્બર મહિનાથી ખાનગી શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છે, તે જ પ્રકારે આ સરકારી શાળાની અંદર પણ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ જે સ્કૂલ છે ત્યાં આગળ 150થી 200 જેટલા વેઇટિંગ દર વર્ષે જોવા મળતા હોય છે અને તેના જ ભાગરૂપે ડિસેમ્બર મહિનાથી જ જે એડમિશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવતી હોય છે। આ વર્ષે પણ અત્યારથી જ લોકોની લાઈન, લોકોનો ઉત્સાહ, શાળામાં એડમિશન લેવા માટેની જે ઈચ્છા છે તે ચોક્કસથી દેખાઈ રહી છે અને તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે વડોદરા શહેરની આ કવિ દુલા કાગ સ્કૂલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સાથે સાથે સ્કૂલને જે રીતે ડેવલપ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ બાળ સાંસદ ચલાવવામાં આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને જ આજે આખી સમગ્ર જે પ્રક્રિયા છે તેની સાથે એડમિશન લેવા આવતા જે લોકો છે તેઓમાં પણ ઉત્સાહ એટલો જ છે। એવું કહી રહ્યા છે કે ખાનગી સ્કૂલ કરતાં પણ વધારે સારું જે અભ્યાસ છે તે બાળકોને અહીંયા આગળ મળી રહ્યું છે અને તેની સાથે સાથે સ્પોર્ટ્સ માટેની પણ જે એક્ટિવિટી છે તે શાળાના સંચાલકો દ્વારા વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે કરવામાં આવી રહી છે, જેના કારણે વાલીઓ પોતાના બાળકોનું એડમિશન ખાનગી શાળા નજીકમાં જ હોવા છતાં પણ આ સરકારી શાળામાં લેવા માટે તત્પર થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।